માળિયાહાટીના માતરવાણિયાના વતની પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ કોન્સ્ટેબલ પતિના આડા સંબંધોને લઈને ગળાફાંસો ખાઈ કર્યો છે આપઘાત। મરણ જનાર યુવતીના કોન્સ્ટેબલ પતિ હાલ મેંદરડા પોલીસમાં ફરજ નિભાવે છે। મરણ જનાર યુવતીના પતિના આડા સંબંધોને લઈને પોતાના પિતાને ત્યાં રીસામણી હતી। પિતાના ઘરે આપઘાત કર્યો, પરિવારજનો શોકમાં। મરણ જનાર યુવતીના પિતા ભરતભાઈ બાબરિયાએ જમાઈના આડા સંબંધોને લઈને આપઘાત કર્યાના આક્ષેપ સાથે આ કેસમાં પોલીસ ખાતાના એક મહિલા અધિકારીની પણ વરણી ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો છે। હાલ પોલીસે મરણ જનાર યુવતીના પિતાની ફરિયાદના લઈને તપાસ હાથ ધરી છે। ત્યારે મૃતક યુવતીનો કોન્સ્ટેબલ પતિ આશીષ દયાતર હાલ ફરાર થઈ ગયો હોવાનો આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। હવે જોવાનું એ છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના કોન્સ્ટેબલનો અને મહિલા અધિકારીનો બચાવ કરે છે કે પછી મૃતક મહિલાને ન્યાય અપાવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોંધિયા, માળિયાહાટીના। હું બાબરિયા ભરતસિંહ પુનાભાઈ, ગામ પીખોર, તાલુકો માળિયા, જિલ્લો જુનાગઢ, પીખોર ગામમાં રહું છું। મારે 3 દીકરીઓ, 1 દીકરો છે। મોટી દીકરી ભાવિસાબેન છે, એનું પિતા મૃતક ભાવિસાબેન છે, એનો હું પિતા છું। અને એના મેરેજ માતરિયા ગામમાં કરેલા હતા કે સારા એવા માણસો ગણીને। અને મારી દીકરી ત્યાં આશીષ દયાતરના પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી। પછી એને ત્યાં લેતા વારંવાર ટોર્ચર કરતો, મારતો, અન્ય કૃત્ય કરતો અને 40 કલાક લગી છાતી માથે બેઠો રહીએ। 18 કલાક મારે। જેમ પોલીસ વાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને 28 દિવસ માર્યો। પછી એને ભાવિસાબેને 28 તારીખે એસિડ પી મેંદરડા ગામ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ। ત્યાંથી સરવૈયા સાહેબ એનો સ્ટાફ બધા ફોહલાવી અને એવું કીધું કે અમારો સ્ટાફ છે, કંઈ કરતા નહીં, એટલા માટે અમે એને સાહેબની મોજૂદગીમાં પીખોર ગામે અમે તેડી આવ્યા। ત્યારબાદ ભાવિસાએ એના જે કરેલા હતા એ અમને કૃત્ય કીધા, પપ્પા મારી માથે આવું કર્યું, આ રીતનું મારી માથે ટોર્ચર કરી, મારી, બટકા ભરે, આ કરે તે કરે, મારી ઓલી કરી નાખી। પછી એણે કીધું કે પપ્પા હાલો ને કેસ કરી આવી, છતાં હું ન માન્યો। બટા સમાજ છે, ઓલું છે, એટલે જાળવી અને સમાજનો ડર છે, પાછળ 2 દીકરીઓ છે, એટલે આપણું નામ મોટું છે, હું ભોવાતા તરીકે ગામમાં છું, કોઈ આપણને કોઈ ન કહેવો જોઈએ, એટલા માટે કંઈ ન કર્યું। છતાં ભાવિસાએ આશીષને 2-3 ફોન કર્યા, મેસેજ કર્યા, એને ફોન ઉપાડ્યો નહીં। પછી એણે કીધું કે હવે આ જીવન જીવીને શું કરું, મારા પપ્પાની ઇજ્જત જાય અને મને એટલું કર્યું ને કોઈ મને ન્યાય નથી દેતું અને આશીષ દયાતર ફોન ઉપાડતો નથી, મને ચા ઓલું કરતો નથી અને એની અન્ય સ્ત્રી હારે સંબંધ હતા। એ પોતે પોતાની વિડીયો કોલમાં બોલે છે કે માતરવાણિયા ગામમાં મારે છે, જુનાગઢમાં મારે લફરું છે, પોલીસ સ્ટાફમાં મારે લફરું છે, એટલા માટે મારી દીકરીને મારી અને છેલ્લે જીવ લઈ લીધો। પછી મારી દીકરીએ મેસેજ લખ્યા, એને ફોન કર્યા, તો છતાં એ ફોન ન ઉપાડ્યા। એને કારણે મારી દીકરીએ આવું ગળો ફાંસો ખાવાનું નક્કી કરીને ગળો ફાંસો ખાધો। સરકારશ્રીને મારી એટલી અપીલ છે કે મારી ભાવિસાને ન્યાય મળવો જોઈએ, પાછળની દીકરીઓને આવું કોઈને ન થવું જોઈએ। મને કહેતી પપ્પા મને ન્યાય દેવરાવજો, પપ્પા મને ન્યાય દેવરાવજો। હું કહું પપ્પા હું નહીં હોય તો હું ક્યાંથી જોઈ શકે પપ્પા। એ વારંવાર મને એકને કહેતી પપ્પા એ મારું કઈ કરો, મારો આમ થાય તેમ થાય, હું આપું